આપણી પાસે પહેલું સૂત્ર આવું છે કે એ એન એટલે કે એનમું પદ બરાબર, જેને આપણે એલ કહીએ છીએ છેલ્લું પદ, એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, આ પહેલું સૂત્ર. બીજું હતું એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ, અને ત્રીજું સૂત્ર હતું એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. હવે આ સૂત્રમાં છેલ્લું પદ હોય અને આમાં છેલ્લું પદ ના હોય, બરાબર. આ બે આપણે ધ્યાન રાખશું. હવે છેલ્લું પદ બોલીએ છીએ એટલે એલ કહેવાય અથવા તો એનમું પદ કહેવાય. હવે આમાંથી ત્રણ સૂત્રનો આડોહૂડો ઉપયોગ કરી કોઈ પણ એક સૂત્રથી થઈ શકે, બેથી થઈ શકે, એવા આપણને થોડાક દાખલાઓ આપ્યા છે. તો જે આપણે ગણતા જઈએ. જો પહેલામાં એ ડી એન આપેલા છે, એન અને એસએન જોઈએ છે. તો સૌથી પહેલી વાત આ કે જ્યારે આપણને એન આપે ને એ એન, એની બાજુમાં આપણે પહેલું કામ કરશું એલ લખી નાખશું, બરાબર. આ સૌથી પહેલી કાળજી લેશું. હવે આપણે એ જોવાનું છે કે ત્રણમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવો. ચોથું તો છે જ નહીં, ત્રણ માટે જ વિચારવાનું છે. તો જો પહેલા સૂત્રમાં તમે જોવા જાઓ તો એન આપણી પાસે છે, એ પણ આપેલું છે, ડી પણ આપેલું છે, કે એન નથી, એન આપણે મેળવવું છે, બરાબર. તો આપણે પહેલા સૂત્રમાં જોવા જઈએ તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. એનની કિંમત આપણી પાસે છે 50, એના બરાબર એ એટલે 5 પ્લસ એન માઇનસ વન ડી બરાબર છે 3. હવે આ +5 બરાબરને આ બાજુ લેશું એટલે -5. તો 50માંથી 5 બાદ કરશું એટલે 45. એન માઇનસ વન એના ગુણાકારમાં 3 છે, એ 3ને આપણે જવા દઈએ ભાગાકારમાં, એટલે એન માઇનસ વન એના બરાબર 15 3 45. -1 બરાબરની સામે જાય એટલે 15 ને 1 16. તો એન બરાબર થઈ ગયા 16. હવે જોઈએ છે એસએન. તો એસએન માટે આપણી પાસે બે સૂત્ર છે અને આપણી પાસે બે એલ છે અને ડીએ છે. તમે કોઈ પણ સૂત્રથી ગણીએ. આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીએ તો એસએન બરાબર એન બાય ટુ એ પ્લસ એલ. તો એન બરાબર આપણને મળી ગયા 16. 16ના છેદમાં 2. એ એટલે પહેલું પદ 5, એલ એટલે છેલ્લું પદ 50. તો 16 ભાગ્યા 2 એટલે 8. 50 વત્તા 5 કરશું એટલે એ થશે 55. 55 ગુણાકારમાં 8 કરીએ તો 8 5 40 એટલે 400. 8 5 40 એટલે 400 ને કેટલા થશે 40, બરાબર. મેં ગુણાકાર કેમ કર્યો? આ 55 હતા ને એની બદલે મેં 50 ગણ્યા છે. 50 ગણ્યા હોય ને એટલે 8 ગુણ્યા 50 કરો એટલે 400 થાય. હવે 5 વધ્યા હતા તો 8 5 40 ઉમેરી દીધા તો સરવાળો મળશે આપણને 440, બરાબર. પછી બીજો ગણીએ તો એમાં આપણને એ આપેલું છે 7, એ 13 આપેલું છે 35. તો આપણને એમ કીધું કે ડી અને એસએન મેળવો. એક વાત નક્કી છે કે આ 3ની બહાર ક્યાંય જવાપણું છે નહીં. એ બરાબર આપણી પાસે 7 છે અને એ 13 આપેલું છે, એ 13 એના બરાબર આપણી પાસે છે 35. હવે 13મું પદ આપણે જાણીએ છીએ કે 13 મૂકો એન બરાબર તો 13 ઓછા 1 એટલે 12. મતલબ જેટલામું પદ હોય એના કરતાં 1 ડી ઓછો હોય. તો એ પ્લસ 12 ડી બરાબર 35. હવે આપણને એ બરાબર આપેલા હતા 7, એ બરાબર 7 મૂકી દઈએ તો 7 પ્લસ 12 ડી એના બરાબર થશે 35. આ +7 બરાબરની સામે જશે એટલે -7. તો 12 ડી બરાબર 35 - 7. તો 12 ડી બરાબર 35માંથી આપણે 7 બાદ કરી નાખશું તો 35માંથી 5 કાઢી નાખો એટલે 30. બીજા 2 કાઢી નાખશો એટલે કેટલા વધશે 28. તો ડી બરાબર 28/12. તો 4 3 12, 4 7 28 એટલે ડી બરાબર આપણને મળશે 7/3. ડી મળી ગયું. હવે આપણે એસએન જોઈએ છે. તો એસએનના આપણી પાસે બે સૂત્ર છે, પણ અહીંયા આપણે છેલ્લું પદ છે એલ, છેલ્લું પદ એલ
એલ આપણને ડાયરેક્ટ આમાં ક્યાંય આપેલું નથી, તો આપણી પાસે બીજું સૂત્ર એનું છે જ. તો એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો n બરાબર આપણી પાસે તો કે કેટલા પદનો સરવાળો કીધો છે, તો કે એવું તો આમાં કીધું નથી, ખાલી એસએન જ છે. તો એસએન બરાબર n/2 2a બરાબર છે 7 પ્લસ n-1 ઇન્ટુ ડી. ડી બરાબર છે આપણી પાસે 7/3. તો n/2 7 2 14 પ્લસ n-1 એના ગુણાકારમાં 7. પોઝ કરી લો. બીજા દાખલામાં એ 7 આપેલું છે, ડી નથી આપેલું. એ 13 13મું પદ 35, એસ 13 આપણે એટલે કે 13 પદનો સરવાળો મેળવવો છે. બરાબર. તો પહેલાં આપણી પાસે એ 13 છે, એ 13 બરાબર છે 35. તો 13મું પદ હોય તો એ પ્લસ 12 ડી એના બરાબર થશે 35. હવે એ બરાબર છે આપણી પાસે 7, એ +7 હું સામે લઈ જાઉં તો 12 ડી બરાબર 35 માઇનસ 7. 35 માઇનસ 7 કરશું એટલે આવશે 28. માટે ડી બરાબર આપણે 28ના છેદમાં લખશું 12 ગુણાકારમાંથી ભાગાકારમાં. તો અને ભાગ પાડીએ 28 અને 12 તો 4 3 12 ને 4 7 28. તો ડી બરાબર આપણને કેટલા મળશે, તો કે 7/3. આ આપણને કિંમત મળશે ડીની. હવે આપણે એસ 13 જોઈએ છે, મતલબ 13 પદનો સરવાળો. હવે અહીંયા બે વસ્તુ છે, જો 13મું પદ એ આપણને આપેલું છે અને 13 પદનો સરવાળો કીધો છે. તો 13મું પદ અને 13 પદનો સરવાળો એટલે છેલ્લું પદ 13મું થયું. તો તમે બીજા સૂત્રથી ગણો તોય થઈ શકે, ત્રીજા સૂત્રથી ગણો તોય થઈ શકે, બેયથી દાખલો થઈ શકે. તો આપણે બીજાથી ગણીએ તો એસએન બરાબર એટલે એસ એન બરાબર મૂકી દેશું આપણે 13. તો 13/2 એ એટલે પહેલું પદ છે આપણી પાસે 7 અને એલ એટલે છેલ્લું પદ એટલે કેટલામું હતું, તો કે 13મું પદ, એ છે આપણી પાસે 35. તો 13/2 35 પ્લસ કરશું આપણે 7 એટલે એ 35 ને 5 કરશો એટલે 40, 40 ને 2 42. હવે 2થી ઉડાડશો એટલે 21. તો 13 એના ગુણાકારમાં કેટલા થશે, 21. હવે 13 ગુણાકારમાં 21 કરવા છે એટલે 21 છે ને એટલે એની બદલે હું 20 લઈ લઈશ. 20 લઈશ ને એટલે 13 2 26 બરાબર, અને 0 હતું એટલે થયા 260 અને પ્લસ 13 1 13. તો 260 અને પ્લસ 13 કરી નાખવાના એટલે એ થઈ જશે આપણી પાસે કેટલા, તો કે 273. આ મળશે આપણે 13 પદનો સરવાળો. ગુણાકાર આવી રીતે થોડુંક શીખતું જવાનું જેથી પરીક્ષામાં સહેલું પડે. પછી એવો જ દાખલો આપણને આપેલો છે ત્રીજો, સેમ જ. બદલાયું શું, તો કે આમાં એ આપ્યું તો ડી નહોતું આપ્યું. આમાં ઊંધું છે, એ નથી આપેલું, ડી આપેલું છે. ગણવાની રીત એક જ છે. આમાં આપણને 12મું પદ આપેલું છે. તો 12મું પદ છે, 12મું પદ તો એનું આપણે સૂત્ર લખી લઈએ, એ પ્લસ 11D એના બરાબર આપણી પાસે કેટલા આપેલા છે, 37. તો હવે એમાંથી ડીની કિંમત છે 3. તો એ પ્લસ 11 ડી બરાબર 3 મૂકી દઈએ એટલે 37. 11 3 33, એ પ્લસ 33 સામે જશે એટલે માઇનસ 33. તો એ બરાબર 37 માઇનસ 33 કરી નાખશો એટલે કેટલા થશે, 4. હાલો એ મળી ગયું 4. હવે આપણે S12 જોઈએ છે. તો 12મું પદ આપણને આપેલું છે ને 12 પદનો સરવાળો જોઈએ છે, મતલબ છેલ્લું પદ 12મું પદ થયું. તો 12 પદનો સરવાળો કરશું તો S12 બરાબર n/2 એટલે કે 12/2 એ પ્લસ એલ. એ એટલે પહેલું પદ 4, એલ એટલે છેલ્લું પદ ક્યુ. ખાસ ધ્યાન રાખવાનું કે આવા દાખલામાં 12 પદનો સરવાળો કીધો છે, 12 પદ સુધીનો સરવાળો. 12મું પદ છે આપણને આપેલું છે છેલ્લું, એ છે 37.
બરાબર. તો 2થી ઉડાડશો એટલે આ થશે 6, એના ગુણાકારમાં 37 પ્લસ 4 કરશો એટલે એ થશે 41. તો 6 ગુણાકારમાં 41 કરશો એટલે 6 એકુ 6, 6 4 24. એટલે આ સરવાળો આપણને કેટલો મળશે તો કે 246. બરાબર. બે એક જ સરખા છે. એકમાં એ હતું, ડી નથી. આમાં ડી છે, એ નથી. એના પછી ચોથો દાખલો ગણીએ તો એ પહેલાં 3 કરતાં કંઈક પ્રમાણમાં સારો છે કે ત્રીજું પદ 15 આપેલું છે ને 10 પદનો સરવાળો 125 આપેલો છે. તો આપણને એમ કીધું છે કે 10મું પદ કયું અને ડી બરાબર કેટલા. ટૂંકમાં આના કરતાં વિરુદ્ધ પ્રકારની રકમ આપેલી છે. પણ ગમે એ દાખલો આપણને પૂછે એ, ડી, એસ, એન, આ 4માં આપણી પાસે સૂત્ર તો આ 3 જ છે. આની બહાર એક પણ સૂત્ર બીજું આપણી પાસે છે નહીં. તો પહેલું આપણી પાસે છે A13, A3, A3 બરાબર છે 15. તો ત્રીજું પદ હોય તો સૂત્ર થશે A + 2D, એના બરાબર 15. તો એમાંથી આપણે એને કરતાં બનાવીએ તો 15 માઇનસ થશે 2D. બરાબર. આવું આપણે આગળથી શીખ્યા છીએ. આને આપણે સમીકરણ નંબર કહી દઈએ 1. બીજું આપેલું છે S10. હવે S10 છે એ છે આપણી પાસે 125. મતલબ એન સૂત્ર તમે કોઈ પણ લેશો, એન બરાબર આપણી પાસે કેટલા છે તો કે 10. તો આ ત્રીજા સૂત્રમાં જ મૂકતા જઈએ. એટલા માટે કે આપણી પાસે છેલ્લું પદ નથી, એલ નથી, એટલે આ સૂત્ર નહીં લઈ શકીએ. ત્રીજું લઈ લઈએ તો એન બરાબર 10 મૂકશો એટલે 10/2 2a પ્લસ n-1, એન બરાબર છે 10, n-1 ઇન્ટુ ડી, એના બરાબર કેટલા તો કે 125. હવે 2થી ઉડાડીએ એટલે 2 5 10, તો આ 5, એના ગુણાકારમાં 2a, એ બરાબર આપણી પાસે છે 15 - 2d, તો 15 - 2d પ્લસ 10 - 1 એટલે 9d, એના બરાબર 125. બરાબર. જો છોકરાઓ ફરીથી એકવાર A3 આપેલું હતું 15, A3 મતલબ ત્રીજું પદ એટલે A + 2d લીધું. જેટલામાં પદ છે 1d ઓછો, એમાંથી એને કરતાં બનાવી દીધું. રેડી. S10 બરાબર 125. SNનું સૂત્ર મૂકો એટલે n બરાબર છે 10, n/2 કૌંસમાં 2a પ્લસ n-1d, એના બરાબર 125. તો 10/2 એટલે 5. એ બરાબર છે 15 - 2d, 10 ઓછા 1 એટલે 9d, એના બરાબર 125. હવે આપણે 5ને ગુણાકારમાંથી લઈ જઈએ ભાગાકારમાં. બરાબર. અને અહીંયા તો કે 2ને ગુણશું તો 15 × 2 = 30, 2 ગુણાકારમાં 2 એટલે 4 પ્લસ 9d, એના બરાબર 125/5. હવે આ +30 છે અને બરાબરની સામે લઈ જશો એટલે -30 થશે. તો 9d એમાંથી આ 4 બાદ કરી નાખશું d, એટલે વધશે 5d, એના બરાબર આ 5 ઉડાડશો એટલે કેટલા આવશે 25. આ +30 બરાબરની સામે ગયા એટલે એ થઈ ગયા -30. તો 5d બરાબર આ કેટલા થશે તો કે -5. તો d બરાબર 5 એકુ 5 એટલે d બરાબર આપણને કેટલા મળ્યા તો કે -1. ડીની કિંમત મળી ગઈ. હવે એ ડીની કિંમત આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1 પરથી a બરાબર 15 - 2d, d બરાબર આપણી પાસે કેટલા હતા તો કે -1. તો a બરાબર 15 - +2 એટલે 15 ને 2 17. તો એ બરાબર આપણને કેટલા મળી ગયા 17. હાલો, એ મળી ગયું, ડી મળી ગયું. બરાબર. હવે આપણે જોઈએ છે શું તો કે A10 એટલે કે 10મું પદ જોઈએ છે. તો 10મું પદ આપણે લખશું એમાંથી A10. બરાબર. તો A પ્લસ
જેટલામું પદ છે એના કરતાં એક ડી ઓછો હોય તો 10 છે 10, તો આપણે ડી કેટલા લેશું? 9, બરાબર. તો એ બરાબર આપણી પાસે મળ્યા હતા 17 પ્લસ 9 એના ગુણાકારમાં ડી, તો ડી બરાબર આપણી પાસે કેટલા છે? તો કે -1. તો આ થશે 17 માઇનસ 9 એકુ 9, તો 10મું પદ છે 17માંથી 9 બાદ કરશું એટલે એ 10, એ કેટલા મળશે આપણને? 8, બરાબર. એની આગળ 5મો દાખલો ગણીએ કે ડી આપેલું છે S9, એ આપણને આપેલું છે 75, મતલબ 9 પદનો સરવાળો આપેલો છે 75. 9મું પદ અને એ મેળવવું છે. એ કોઈ પણ દાખલો બનાવે યાદ રાખવાની વાત એટલી જ છે કે આપણી પાસે 3 સૂત્ર જ છે, ચોથું તો આપણી પાસે છે નહીં, બરાબર. જે આપેલું છે એમાં જ આપણે કિંમત મૂકતું જવાનું છે. તો પેલું આપણી પાસે છે S9, પણ આપણે એવું જોઈએ કે એસના આપણી પાસે 2 સૂત્ર છે, પણ એમાંથી આપણે ડીની કિંમત આપેલી છે. ડી આપેલું હોય ને તો ડીવાળું સૂત્ર લેવાય, બરાબર. આવી આપણી પાસે કોમન સેન્સ હોય કે ભાઈ એ તો કે એ આમાંય આવે છે ને એ આમાંય આવે છે, તો આપણે એમ થાય કે બેમાંથી લેવું કયું સૂત્ર જોવાય. ડી આપેલું છે તો ડી આમાં આવે, બરાબર. તો આપણે એસએનનું સૂત્ર લખતા જઈએ તો એન બરાબર છે 9, એટલે S9 9/2 2a પ્લસ n-1 એટલે કે 9 - 1 એના ગુણાકારમાં કેટલા છે? તો કે ડી બરાબર છે 5. S9ની કિંમત છે આપણી પાસે 75, 75 બરાબર 9/2 કૌંસમાં 2a પ્લસ 9 - 1 એટલે 8, 8 × 5 = 40. હવે આ 2 છે એને ભાગાકારમાંથી જવા દઈએ ગુણાકારમાં, તો 2 ગુણાકારમાં 75 એના છેદમાં 9 બરાબર 2a પ્લસ 40. હવે આના છેદ ઉડાડશું તો 3 × 3 = 9, અને 3થી ઉડાડીએ તો 25 × 3 = 75. હવે આપણે શરૂઆતમાં પહેલાં લેક્ચરમાં ચાવીઓ શીખાતા કે અહીંયા માનો કે 75 છે તો 3થી ઉડે એવી ખબર કેમ પડે? તમે સરવાળો કરો તો 7 ને 5 12 થાય. જો 12 થાય એ 3 વડે વિભાજ્ય છે જ. હવે તો 25 × 2 એટલે 50, 50ના છેદમાં 3, આ પ્લસ 40 ને બરાબર ને આ સાઈડ લઈ લેશું ને એટલે -40 એના બરાબર 2a. આના છેદમાં કાંઈ નથી એટલે 1. તો લસા લઈએ તો છેદનો ગુણાકાર 3 એકુ 3, ચોકડી ગુણાકાર 50 એકુ 50, -4 × 3 = 12 એટલે 120 એના બરાબર 2a. તો 2a બરાબર 120, એમાંથી 50 બાદ કરીએ એટલે -70/3. હવે આને 2 ને છેદમાં લઈ જાય તો 35 × 2 = 70, એટલે આ થશે -35/3, બરાબર. આ આપણને કોની કિંમત મળશે? તો કે એની કિંમત. હાલો આપણી પાસે એ મળી ગયું. એ બરાબર -35/3. ડી તો ઓલરેડી હતું જ. આપણે જોઈએ છે A9, તો A9 9મું પદ મેળવવું છે તો a પ્લસ 8d. એ એટલે પહેલું પદ આપણને મળ્યું છે -35/3 પ્લસ 8d. ડી બરાબર છે આપણી પાસે 5. તો આના છેદમાં કાંઈ નથી તો 1, એનો લસા લઈ લઈએ તો 3 એકુ 3, ચોકડી ગુણાકાર કરશું તો આ -35 પ્લસ 8 × 5 = 40, 40 ગુણાકારમાં 3, 40 તેરી 120. હવે 120માંથી આપણે 35ને બાદ કરવાના છે, બરાબર. તો 120માંથી પહેલાં 20 કાઢી નાખો એટલે વધ્યા કેટલા? તો કે 100. હવે 15 બાદ કરી નાખશો એટલે 85, 85/3, બરાબર. તો 9મું પદ છે એ મળશે 85/3, જે આપણને 2 પૂછેલા હતા, એ અને A9. એની આગળ ગણીએ છઠ્ઠો દાખલો. હવે એમાં આપણને એવું કીધેલું છે કે એ આપેલો છે, ડી આપેલું છે,
અને SN એ 90 આપેલું છે, તો N અને AN મેળવવા છે, એને મેળવવાનું છે અને AN એ મેળવવું છે. તો આપણી પાસે SN તો આપેલું જ છે, તો SN મેળવતા જઈએ. SN બરાબર 90 છે, તો SNનું સૂત્ર છે કે આપણી પાસે N/2 કૌંસમાં 2A, A બરાબર છે 2, N/2 2A પ્લસ N-1 ઇન્ટુ D, D બરાબર આપણી પાસે છે 8, એના બરાબર 90. હવે આ 2 N/2 બે એમને જ છે, 2 ગુણાકારમાં 2 એટલે 4 પ્લસ આને ગુણશો એટલે આ થશે 8N - 8, એના બરાબર 90. તો N/2 8N, 8માંથી 4 બાદ કરશો એટલે -4, એના બરાબર 90. હવે અહીંયા તો કે આપણી પાસે બે રસ્તા છે, કાં 2ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જાઓ, અથવા તો આમાંથી 2 સામાન્ય કાઢીને 2ને ઉડાડી દો, કારણ કે આ બે બેકી સંખ્યા છે. બરાબર, તો આપણે એવું જ કરીએ, સીધા 2થી ઉડાડી દઈએ. તો આ N અહીં 2થી ઉડાડશું એટલે આ થઈ જશે 4, આ થઈ જશે 2, એના બરાબર 90. તો Nને આપણે અંદર ગુણતા જઈએ, તો N ગુણાકારમાં 4N એટલે એ થઈ ગયું 4N² માઇનસ થશે 2N, આ પ્લસ 90 આ બાજુ લઈ લે બરાબરની, એટલે -90 બરાબર 0. હવે અહીંયા તો કે બધામાં બેકી સંખ્યા છે, તો પહેલાં બધામાંથી 2 સામાન્ય કાઢી લઈએ. 2 સામાન્ય કાઢી એટલે આ થઈ જશે 2N², 2 સામાન્ય કાઢશો એટલે N, 2 સામાન્ય કાઢશો એટલે 45 થશે, 45 બરાબર 0. બરાબર, 2 સામાન્ય કાઢે એ છેદમાં જવા દો, 0/2 એટલે 0. હવે તો બસ, હવે તો મૂળભૂત અવયવનો દાખલો થઈ ગયો છે. બરાબર, અહીંયા આગળ આપણે માટે નિશાની લખતું જવાનું. હવે તો કાને આપણે અવયવ પાડવા છે, તો અવયવ તમે શરૂઆતમાં શીખ્યા જ છો 8મા 9મા ધોરણમાં. ફરીથી આપણે થોડુંક ડિટેલ ચર્ચા કરતા જઈએ અવયવની. સૌથી પહેલું કામ એની ઓળખાણ હોય. તો દ્વિપદી હોય, દ્વિઘાત બહુપદી, જો પહેલાં 2 ઘાતથી રકમ શરૂ થાય, પહેલાં 2 ઘાત પછી 1 ઘાત, અને આપણી પાસે 3 પદ છે. આના અવયવ પાડવા પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા, પહેલી સંખ્યા બોલું છું અને છેલ્લી સંખ્યા, એ બંનેનો પહેલાં ગુણાકાર કરવાનો. અહીંયા 2 છે, અહીંયા આપણી પાસે 45 છે, નિશાની જોવાની જરૂર નથી, ખાલી સંખ્યા જ બોલું છું. 2 ગુણાકારમાં 45 કરશો ને એટલે 45 2 90 થશે. બરાબર, એને બાજુમાં લખી લેવાય. હવે આપણે 2 રીતે બોલી શકીએ. જે છેલ્લો ગુણાકાર આપણી પાસે છે, બરાબર, એ 90ના, જોજો બરાબર ધ્યાનથી, 90ના એવા ભાગ પાડવાના, છેલ્લા પદની નિશાની જોવાની, એટલે કે -90ના એવા ભાગ પાડવાના કે એની બાદબાકી કરો ને તો મધ્યમ પદ આવવું જોઈએ. મધ્યમ પદ આ ગુણાકારમાં કાંઈ ન હોય એટલે 1N કહેવાય, 0N ન હોય ક્યારેય, 1N. એટલે કે આમ છેલ્લેથી બોલતું જવાય, 90ના એવા ભાગ પાડો, એની બાદબાકી કરો, તો બાદબાકી કરો તો કેટલી થવી જોઈએ? 1. બરાબર, ફરીથી પહેલું સ્ટેપ હું આવું બોલ્યો, પહેલાં છેલ્લાનો ગુણાકાર, 2 ગુણાકારમાં 45 એટલે એ થઈ ગયા 90. રેડી? હવે આપણે છેલ્લેથી હાલશું. 90ના એવા ભાગ પાડવાના કે એની બાદબાકી કરો, તો બાદબાકી કેટલી થવી જોઈએ? 1. તો આપણે મોઢે ભાગ આવડે જ છે, 10 9 90. બરાબર, તો હવે આપણે ભાગ પાડતાની ખબર પડી ગઈ. તો આ પહેલું ને છેલ્લું પદ એમને, પહેલું ને છેલ્લું એમને, ખાલી વચ્ચે જ ભાગ પાડ્યા આપણે 10 9 90. N હતું તો બેયમાં N, 10N ને 9N. છેલ્લું પદ આપણને ઓછા આપેલું છે, છેલ્લા પદને ધ્યાનમાં લઈને જ નિશાની મૂકવાની. છેલ્લું પદ ઓછા છે, જ્યારે છેલ્લું પદ ઓછા હોય તો મોટા ને મધ્યમ પદની નિશાની અને નાનાને એના કરતાં વિરુદ્ધ. ફરીથી બોલું, જો છેલ્લું પદ માઇનસ હોય તો મોટાને મધ્યમ, મોટા 10 છે, મોટાને મધ્યમ પદ, નાનાને વિરુદ્ધ. માની લો કે છેલ્લું પદ અહીંયા પ્લસ હોત તો બેયને મધ્યમ પદ. બરાબર, આને ખાસ નોટ ડાઉન કરી લેવાનું. છેલ્લું પદ માઇનસ હોય તો મોટાને મધ્યમ પદ,
નાનાને વિરુદ્ધ. જો છેલ્લું પદ પ્લસ હોય, અહીંયા પ્લસ, તો બંને ભાગને મધ્યમ પદની નિશાની. રેડી? હવે આપણી પાસે તો કે 4 પદ થઈ ગયા, તો બબેમાંથી આપણે સામાન્ય લેતા જઈએ. પહેલાં બેમાંથી સામાન્ય લઈએ તો 2 એકુ 2, 2 5 10, તો 2n બેમાંથી સામાન્ય કાઢી લઈએ એટલે અહીં વધશે n - 5, 5 2 10, પ્લસ 9 એકુ 9, 9 5 45. અમે એના પહેલાં કાઉન્સમાં જોઈ લઈએ, n રાખવાના, 9 સામાન્ય કાઢી લઈએ તો n - 5 એના બરાબર 0. માટે બેમાંથી n - 5 પાછા કોમન લઈ લેશું, n - 5 વધશે 2n + 9 એના બરાબર 0. તો n - 5 એના બરાબર 0, અથવા 2n + 9 એના બરાબર 0. -5ને સામે લઈ જશું એટલે n બરાબર થશે +5. આ 9 + 9 છે એને સામે લઈ જાય એટલે -9. ઘણાય પહેલાં 2ને છેદમાં લઈ જાય. હંમેશા પહેલાં સરવાળા બાદબાકીને જ જોવાય. આ +9 સામે લઈ જશું એટલે -9. 2 ગુણાકારમાંથી જશે ભાગાકારમાં, તો n બરાબર મળ્યા -9/2. હવે પદની સંખ્યા હંમેશા ધન હોય, પૂર્ણાંક હોય, તો આ ધન પૂર્ણાંક નથી એટલે નોટ બિલોંગ્સ ટુ કેપિટલ N, એટલે આ શક્ય નથી. n બરાબર આપણને કેટલા મળ્યા? 5. હાલો, nની કિંમત આપણને મળી ગઈ 5. હવે આપણે જોઈએ છે an, તો anનું આપણી પાસે સૂત્ર તો છે જ પહેલું જ. તો an બરાબર a પ્લસ n - 1 × d. તો an બરાબર a બરાબર આપણી પાસે હતા 2 પ્લસ n - 1, n બરાબર આપણી પાસે છે 5, 5 - 1 એના ગુણાકારમાં d આપણને આપેલું હતું 8. તો 2 પ્લસ 5 - 1 એટલે 4, 4 8 32. તો n બરાબર એટલે કે n બરાબર આપણી પાસે હતા 5, તો 32 + 2 એટલે એ કેટલા મળશે આપણને? 34. મતલબ 5મું પદ છે એ આપણને n જ મેળવવાનું કીધું છે ખાલી. તો આપણે n એમને એમ રાખી દઈએ, જરાક એનું સુધાર લેશું. તો આ આપણે મળશે 8n માઇનસ થશે 8, બરાબર. તો આ આપણને મળશે an બરાબર 8n - 6, બરાબર. આપણે an જ કીધું હતું, તો an બરાબર a + n - 1d, d બરાબર 8 મૂકી દીધા, a બરાબર આપણી પાસે હતા 2, એટલે આ an મળી ગયું. એની આગળ 7મો દાખલો, તો એમાં પણ a આપેલું છે, an આપેલું છે, sn આપેલું છે, n અને d જોઈએ છે, બરાબર. હવે an એટલે તો આપણે લખીએ છીએ કે n કયો કે l કયો, છેલ્લું પદ જ આપેલું છે આ l. હવે snના સૂત્ર આપણી પાસે 2 છે, બીજું છે અને ત્રીજું છે, પણ આ સૂત્ર લેવા જાઉં તો આપણી પાસે ડીની જરૂર પડે. હવે ડી તો આપણી પાસે છે નહીં, બરાબર. તો આપણે પહેલાં સૂત્રથી ગણતા જઈએ. તો sn બરાબર n/2 a પ્લસ l એટલે છેલ્લું પદ an. તો sn આપણી પાસે છે 210, n નથી, a બરાબર છે 8 અને l બરાબર છે આપણી પાસે 62. તો આ 210 બે ભાગાકારમાંથી ગુણાકારમાં 62 + 8 એટલે એ થઈ ગયા 70. એ 70 ગુણાકારમાંથી જવા દે છેદમાં, તો 210 × 2 એના છેદમાં 70 બરાબર થશે n. 0 0 ગયા, 7 3 21, 3 2 6 એટલે n બરાબર આપણને કેટલા મળશે? 6. હાલો, n મળી ગયું. હવે તો કે હવે આપણે ડી જોઈએ છે, તો ડી આ ત્રીજા સૂત્રમાંય છે ને પહેલામાંય છે, તમે કોઈ પણમાં કિંમત મૂકી શકો. આપણે પહેલા સૂત્ર પ્રમાણે લખીએ, an બરાબર a + n - 1 × d. તો n આપણી પાસે છે, n બરાબર છે 62, a બરાબર છે 8 પ્લસ n બરાબર 6 - 1 × d.
હવે આ પ્લસ 8 ને બરાબરને આ બાજુ લેશો એટલે એ થશે -8. તો 62 - 8 બરાબર 6 - 1 એટલે 5D. હવે 62માંથી આપણે કેટલા બાદ કરવાના છે તો કે 8. તો 62માંથી 2 બાદ કરી નાખશું પહેલાં એટલે 60 વધે, અને એમાંથી 6 બાદ કરશું એટલે કેટલા વધશે તો કે 54. 5 ગુણાકારમાંથી છેદમાં, તો D બરાબર આપણને કેટલા મળશે તો કે 54/5. તો આપણને મળી ગયું n બરાબર 6 અને D an હતું એ મૂકી દીધું, n બરાબર હતા 6 એટલે D મળશે 54/5.